કેમ છો મિત્રો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ડેલી એનાલિસિસ વિડીયોમાં. તો સૌથી પહેલાં તો તમને બધાને હેપી ન્યૂ ફાઇનાન્શિયલ યર. બરાબર, તો આપણા ટ્રેડર મિત્રો માટે અને આપણે જે ધંધો કરીએ છીએ તો ધંધો કરવાના લોકો માટે નવું વર્ષ ચાલુ થયું છે. તો બધાને હેપી ન્યૂ યર. તો વાત કરીએ કે ભાઈ આવતીકાલે સોમવારે ટ્રેડ કરવા માટે આપણી પાસે લેવલ કયા છે. બરાબર, તો આપણે જ્યારે ગુરુવારની વાત કરી હતી કે ગુરુવારે નિફ્ટીમાં સરસ મજાના હીરો બન્યા હતા. બરાબર, ને આ આપણે પેટર્ન એક લાસ્ટમાં બતાવી હતી, ટેલિગ્રામ ઉપર મૂકી હતી કે ભાઈ આ પેટર્નની કોમેન્ટ કરીને કહેજો. બરાબર, તો આ પેટર્ન ઉપરથી એક રિજેક્શન લીધું છે. બરાબર, જ્યાંથી ઓલ ટાઈમ હાઈ છે ત્યાંથી એક આપણને નેગેટિવ કેન્ડલ મળી છે, પ્લસ અહીંયા એક આપણને ઇવનિંગ સ્ટાર જોવા મળ્યો છે. ઇવનિંગ સ્ટાર ઉપરથી આપણે એક ટ્રેડ બનાવ્યો હતો. બરાબર, તો એ ટ્રેડ આપણે આપ્યો તો 30 રૂપિયાવાળો હતો ફૂટ. બરાબર, એ 225 સમથિંગનો એણે હાઈ માર્યો હતો અને આણે રજિસ્ટન્સ કઈ સાઈડ લીધો તો એ તમે જોઈ શકો છો કે મોર્નિંગમાં જે નિફ્ટી છે, બરાબર, એ સવારમાં એક મોમેન્ટમ આપી અને જ્યાં એણે થોડો ટાઈમ હોલ્ડ કર્યો હતો અને જ્યાંથી એણે બ્રેકઆઉટ કર્યું હતું ત્યાં આવીને એણે સપોર્ટ ઝોન બનાવ્યો છે. તો હવે સોમવારે આપણે કઈ જગ્યાએ ટ્રેડ કરવો જોઈએ? તો સોમવારની વાત કરીએ તો આપણી માટે આ જે ઝોન છે, બરાબર, તો એક સાઇડવેઝ ઝોન છે કે માર્કેટ જો આની વચ્ચે ઓપન થાય છે તો એક સાઇડવેઝ મોમેન્ટમ આપી શકે છે, અથવા તો પહેલી 5 મિનિટની કેન્ડલ અહીંયા આજુબાજુ ગેપઅપ ઓપન થાય છે. ગેપઅપ ઓપનિંગની સાથે જો બ્રેકઆઉટ આપે છે તો આપણને એક અપર સાઇડનો ટ્રેડ મળી શકે છે. બરાબર, જે ફરી પાછો આપણને એક આ રજિસ્ટન્સ અહીંયા મળી શકે છે. જો માર્કેટ ગેપઅપ ઓપનિંગ થાય છે, બરાબર, આ ગેપઅપ ઓપનિંગ સાઇડ અહીંયા થાય છે રજિસ્ટન્સ પાસે, તો એક ડાઉન સાઇડની ફરી પાછી મોમેન્ટમ જોવા મળી શકે છે. જે આ સેલર આવ્યા હતા, બરાબર, તો બીજી વાર આ જગ્યાએ માર્કેટ આવે એટલે આ સેલર ઝોનની અંડરમાં માર્કેટ આવે છે તો માર્કેટમાં એક પાછો ડાઉનફોલ જોવા મળી શકે છે. હવે વાત કરીએ કે માર્કેટ જો નેગેટિવ ઓપન થાય છે, બરાબર, તો જે આ છેલ્લો આપણને રજિસ્ટર સપોર્ટ આપેલો છે એની નીચે માર્કેટ જો ઓપન થાય છે તો આપણી માટે એક આ ઝોન છે. બરાબર, આ ઝોનની વચ્ચે ફરી પાછું એકવાર સાઇડવેઝ મોમેન્ટમ આપણને મળી શકે છે. ફરી જો અહીંયા મોમેન્ટમ કરીને અપર સાઇડનું બ્રેકઆઉટ આપે છે તો આપણને ઉપરનો ટાર્ગેટ જોવા મળી શકે છે. બરાબર, ફરી પાછું એક પુલ બેક લઈ શકે છે ને ફરી પાછું એક ઉપરની સાઈડ ટાર્ગેટ મળી શકે છે. માર્કેટમાં સેન્ટિમેન્ટ્સ તો કોઈ નથી દેખાતા એવા કે ડાઉન સાઇડની મોમેન્ટમ કરી શકે, પણ જો સેલરનું પ્રેશર હેવી થશે, બરાબર, કે સેલર વધારે એક્ટિવ થશે તો આ ઝોનની વચ્ચે માર્કેટ આપણને ફરી પાછું જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. બરાબર, તો નિફ્ટીમાં આપણે કઈ રીતે કામ કરવાનું છે કાલ માટે. તો હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો આપણને ગુરુવારે કંઈ ખાસ એમાં મોમેન્ટમ મળી નહોતી. નિફ્ટી એટલી સરસ મજાની અપ મોમેન્ટમ કરતી હતી પણ આપણને બેંક નિફ્ટીમાં કોઈ મોમેન્ટમ જોવા મળી નથી. બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં ખાસ આપણને કોઈ મોમેન્ટમ જોવા મળી નથી. બરાબર, બેંક નિફ્ટી એક સાઇડવેઝ ઝોનમાં હતી. સવારમાં જે મોમેન્ટમ આપી છે પછી એક પોલ એન્ડ ફ્લેગ પેટર્ન બનાવી છે. આ પેટર્ન એક કન્ટિન્યુએશન પેટર્ન કહેવાય છે. બરાબર, ફરી પાછું એક ધીરે ધીરે અપસાઇડની મોમેન્ટમ કરી હતી. તમે આ ટાઈમિંગ જોઈ લેજો. આ જે બે કેન્ડલ બની છે ને એ નિફ્ટીની એડવાન્સ કેન્ડલ બની છે ને આ જે ટ્રેન્ડ લાઇનથી માર્કેટ ચાલતું હતું ને સવારનું, આ ટ્રેન્ડ લાઇનથી જે માર્કેટ ચાલતું હતું ને એ માર્કેટમાં એક બ્રેકડાઉન આવ્યું ને મોમેન્ટમ બેંક નિફ્ટીમાં આવી. પણ બેંક નિફ્ટીની મોમેન્ટમ જોશો અને નિફ્ટીની મોમેન્ટમ જોશો તો આખી અલગ હતી ગુરુવારે. તો હવે બેંક નિફ્ટીમાં આપણે સોમવારે કઈ જગ્યાએ ટ્રેડ કરવા જોઈએ? બરાબર, તો સોમવારે વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં આપણી માટે ઉપરનો જે રેઝિસ્ટન્સ છે એ આ લેવલનો બન્યો છે. બરાબર, એક આ લેવલ છે અને એક આ લેવલ છે, એટલે આપણે એક બોક્સ ડ્રો કરી શકીએ કે એક આ લેવલની વચ્ચે આપણને એક રેઝિસ્ટન્સ ઝોન મળી શકે છે. બરાબર, અહીંયા કોઈ પણ જગ્યાએ આ જે જગ્યા છે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણને એક રિવર્સલ ટ્રેડ જોવા મળી શકે છે. હવે માર્કેટ ઓપન થાય છે આ રેન્જની વચ્ચે. બરાબર, જો આ રેન્જની વચ્ચે માર્કેટ ઓપન થાય છે તો આપણે વેઇટ કરવાનો છે. જે સાઈડ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન મળે છે એ સાઈડ આપણે કન્ટિન્યુ મોમેન્ટમમાં ટ્રેડ કરી શકીએ છીએ. બરાબર, જો માર્કેટમાં ગેપઅપ ખુલે છે, બરાબર, બેંક નિફ્ટીમાં ગેપઅપ મોમેન્ટમ આવે છે તો આ મોમેન્ટમ જો આવે છે ને અહીંયા કાંઈ માર્કેટ ઉપર ખુલે છે તો અહીંયાથી એક રેઝિસ્ટન્સ મળી શકે છે. માર્કેટ ગેપ ફિલ કરવા માટે આવી શકે છે. હવે જો માર્કેટની વાત કરીએ તો ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય છે અને આ જે છેલ્લો સ્વિંગ બનાવ્યો હતો, છેલ્લો જે સપોર્ટ છે એની નીચે માર્કેટ ઓપન થાય છે અને જો પહેલી કેન્ડલમાં નેગેટિવ થાય છે તો આપણને એક ડે લો સુધીનો એક ટાર્ગેટ મળી શકે છે. બરાબર, ફરી પાછું જોવા જઈએ તો આને આ વસ્તુ આપણને એક સાઇડવેઝ ઝોન બાજુ ફરી પાછું લઈ જશે. જો માર્કેટ આ રેન્જની વચ્ચે આવે છે,
બરાબર. તો આપણને ફરી પાછું એક સાઇડવેઝ ઝોનની વચ્ચે માર્કેટ જોવા મળી શકે છે. તો આ ઝોનની વચ્ચે સ્કેલ્પિંગ ટ્રેડ બનાવજો. માર્કેટ જો આની ઉપર જાય છે અને સસ્ટેન કરે છે તો એક અપસાઇડની મોમેન્ટમ આપણને બતાવી શકે છે. માર્કેટ જો આ બંનેની વચ્ચે રહે છે તો એક સાઇડવેઝ ઝોન બની શકે છે. અને માર્કેટ જો ગેપ ડાઉન થઈ અને અહીંયા સરસ મજાની એક આપણને મૂવમેન્ટ આપી દીધી છે તો ફરી પાછું આ ઝોનમાં એક સાઇડવેઝ થઈ શકે છે. માર્કેટ જો આ લેવલ બ્રેક કરે છે અને કંઈ નવા લેવલ બનાવે છે સોમવારે તો આપણે ટેલિગ્રામમાં જોડાયેલા ન હો તો ત્યાં જોડાઈ જજો. આપણે લેવલ અપડેટ કરી જ દઈશું. ત્યાં તમને કોલ કે પુટ શું લેવા જેવું છે બરાબર એ ચાર્ટ ઉપરથી સમજાવીએ છીએ. તો ટેલિગ્રામ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ જોઈન કરી લેજો બરાબર. અને વીકેન્ડ તમારો ખૂબ સરસ મજાનો ગયો છે તો ફરી પાછા ધંધે આવી જજો સોમવારથી બરાબર. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર મિત્રો. તો મળીએ છીએ, આવજો.